ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની ઉપજ પર આપણે જે કાંઈ વાત કરીએ છીએ આજે, એ વાત એટલે એકંદર આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં બજારમાં કોઈ ફેરફાર નથી. આપણે છેલ્લો જે એપિસોડ કપાસ પર કર્યો એને એક અઠવાડિયું થઈ ગયું છે અને લગભગ આખા અઠવાડિયા દરમિયાન જોઈએ તો બજાર કપાસનું જે કાંઈ છે એ સ્થિરતાના ધોરણે ચાલ્યું છે. આવકોમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં, ભાવોમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં અને સાથે સાથે આપણે જોઈએ તો આપણા સ્થાનિક કપાસના બજાર સાથે જોડાયેલા જે કોઈ ત્રાગડાઓ હોય એ ત્રાગડાઓ તરફથી પણ કોઈ પણ પ્રકારનો મોટો સળવાટ શરૂ થાય એવી પણ કોઈ જગ્યાએથી સામાન્ય ગંધ પણ નથી. એટલે બજારને આપણે જોઈએ તો બજારમાં કોઈ ફેરફાર નથી. હવે અત્યારના દિવસોમાં જે ફેરફાર થઈ શકવાની સંભાવનાઓ દેખાતી હતી એ સંભાવનાઓ પાછળના સમયમાં જોડાઈ ગઈ હતી ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ સાથે. અને ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ જે કાંઈ થયું એની જે હાલત થઈ છે છેલ્લા 3 દિવસથી, એ હાલતની અસર નીચે હવે આ ટ્રેડ ડીલનું શું થશે અને એ ટ્રેડ ડીલનું જે કાંઈ થવાનું હોય એની અસર આપણા કપાસના ભાવો ઉપર શું પડે, આ એક સવાલ આપણા ખેડૂત સમુદાયના દિમાગમાં સામાન્ય રૂપમાં હોઈ શકે. અને તેથી આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે એકંદર ટ્રેડ ડીલની અસર હવે પછી આપણા કપાસના ભાવ પર થાય તો કેટલી થાય, સાથે સાથે આપણી સ્થાનિક જે કાંઈ વપરાશ હોય, સ્થાનિક આપણા બજારમાં જે કાંઈ આવકોના મુદ્દાઓ હોય, સરકાર પાસે સંગ્રહિત કપાસનો જે જથ્થો છે એ જથ્થો હોય, આ બધાના હિસાબથી જોઈએ તો બજારમાં કાંઈ અસર પડે કે ન પડે, આ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી કપાસ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ વાત કરવી છે એ વાત અંગેની ચર્ચા આપણે શરૂઆતમાં કરી લીધી કે આપણે આજે આપણા કપાસની બજાર ભાવની અત્યારની જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિની સાથે દૂરનો જે કાંઈ સંબંધ પાછળના સમયમાં જોડાઈ ગયો હતો એ સંબંધ જે પ્રકરણ સાથે જોડાયો હતો એ પ્રકરણ એટલે ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ. અને ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ અત્યારે હવે બહુ વિચિત્ર કાગળના રૂપમાં જ્યારે બદલાઈ ગયું છે ત્યારે એની અસર કેવી થશે ને થાય તો કેટલા સમયમાં થાય અને કેવા પ્રમાણમાં થાય એની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીએ. ત્યાર પહેલા વર્તમાન કપાસના બજારના ભાવ પર એક સામાન્ય નજર આપણે નાખીએ તો આજે તારીખ છે 23 ફેબ્રુઆરી 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે આજે માર્કેટિંગ યાર્ડના કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થાય છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે. એટલે આપણે જે કાંઈ ચર્ચા કરવી છે એ ચર્ચામાં ભાવોનું લેવલ અને ભાવોના લેવલનો આધાર એટલે શનિવારના દિવસની બજાર સ્થિતિ. નીચલા દરજ્જે લગભગ 1300 રૂપિયા કે 1310-15 થી શરૂ થાય આપણો કપાસ અને સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી હોય તો 100 રૂપિયા સુધી કોઈ બજારમાં પહોંચે. કોઈ બજારમાં વળી બહુ સારી ક્વોલિટી આવી હોય અને એની જરૂરિયાત કોઈને હોય તો થોડો ઘણો ભાવ એનો વધારે મળે. એવરેજ ભાવ આપણે જોઈએ તો 1400 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે આપણા કપાસના એવરેજ બજાર ભાવ. આવકોની આપણે વાત કરીએ તો આવકો એકંદર ન તો ક્યાંય જાજી થઈ જાય છે કે ન ક્યાંય ઘટ પડે છે. જે જીનિંગ ફેક્ટરીઓને કપાસની જરૂર હોય એટલો કપાસ જીનિંગ ફેક્ટરીઓને મળી રહે છે. માર્કેટિંગ યાર્ડમાંથી જે કાંઈ ખરીદતા હોય એમને માર્કેટિંગ યાર્ડમાંથી મળી રહે છે અને ગામડેથી ખરીદતા હોય એને ગામડેથી મળી રહે છે. એટલે પુરવઠાની પરિસ્થિતિ પણ એકંદર બિલકુલ સામાન્ય છે, ભાવની સ્થિતિ પણ એકંદર સામાન્ય છે. એટલે આપણી નજીકના કોઈ પણ મોટા કારણો એવા નથી કે એ કારણોને લઈને બજારમાં આવનારા સમયમાં મોટી ઉથલ-પાથલ થાય. પણ આપણા કપાસના ભાવ સાથે જોડાયેલો જે મુદ્દો પાછળના દિવસોથી શરૂ થયો એ મુદ્દો ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ. અને ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ પછી અમેરિકાએ બાંગ્લાદેશ સાથે જે કાંઈ ટ્રેડ ડીલ કર્યું એટલે કે આપણી સાથે ટ્રેડ ડીલ કર્યા પછી બાંગ્લાદેશ સાથે કર્યું. બાંગ્લાદેશ સાથે કંઈક જુદા રૂપમાં કર્યું, આપણી સાથે જુદા રૂપમાં કર્યું. એટલે પહેલા આપણે આપણી સાથે થયેલા ટ્રેડ ડીલના મુદ્દે જે કાંઈ ચિંતાઓ હોય
એ ચિંતાઓ ઉપર સૌએ ચર્ચા વિચારણા કરી અને એ કરતા હતા અને એનું કોઈ ચિત્ર સ્પષ્ટ નહોતું થતું ત્યાં સુધીમાં બાંગ્લાદેશ સાથે અમેરિકાએ કરારો કર્યા. એટલે બાંગ્લાદેશ સાથેના કરારોની આડકતરી અસર આપણા કપાસના વેપાર પર પડવાની સંભાવનાઓની શક્યતાઓ હતી. એટલે આપણા ટ્રેડ ડીલ પરની જે કાંઈ ચર્ચા ચાલતી હતી એ ચર્ચામાં નવું પ્રકરણ ઉમેરાયું, બાંગ્લાદેશ ટ્રેડ ડીલનું. એટલે એના ઉપર પણ ચર્ચાઓ બજારમાં ચાલી, આપણે પણ બધા એના ઉપર વાતો કરતા રહ્યા કે હવે આપણા કપાસનું શું થશે, આ કારણોસર આ થશે, આ કારણોસર આ થશે, આપણા દેશમાં આયાત વધશે અમેરિકાના રૂની અને એની અસર આપણા રૂ પર પડશે. સાથે સાથે બાંગ્લાદેશની સાથેના ટ્રેડ ડીલના કારણે બાંગ્લાદેશ ભારત પાસેથી રૂ ખરીદવાનું બંધ કરે તો આપણો રૂનો વેપાર જે કાંઈ વિદેશ વેપાર છે એના ઉપર પણ મોટી અસર થાય. એટલે આવા બધા મુદ્દાઓ પર આપણે જે કાંઈ ચર્ચાઓ કરી એ તમામ ચર્ચાઓ અને એનું કોઈ ચિત્ર સ્પષ્ટ થાય ત્યાર પહેલા આ આખો પત્તાનો મેલ કડડ ભૂસ કરતો નીચે પડી ગયો છે. હવે આપણે સામાન્ય માણસો મોટા ભાગે કોઈ પણ નિર્ણયો કરતા હોઈએ કે કાંઈ પણ આયોજનો કરતા હોઈએ ત્યારે એવું નિર્ણય કે આયોજનનું જે કાંઈ માળખું હોય એ આપણું માળખું ક્યારેક બિલકુલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જતું હોય છે અને ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આટલા દિવસ સુધી ઢેફું ભાંગી અને સરવાળે ધૂળ કરી. એટલે અત્યારે હવે આવડા મોટા દેશના મોટામાં મોટા માણસોએ અત્યાર સુધી ઢેફું ભાંગી અને ધૂળ કરી આ પ્રકારની પરિસ્થિતિ આપણી સામે આવી અને ઊભી રહી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એટલે આખી દુનિયાના સૌથી તાકાતવર માણસ અને આપણે જોઈએ તો આપણા દેશની સરકાર એટલે દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી વસ્તી ધરાવતી સરકાર અને દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતી સરકાર. આ સરકારોના વડાઓ જે કાંઈ નિર્ણય કરે અને એ નિર્ણય નામનું જે ઢેફું બને એ ઢેફું ફરી પાછું ભાંગી જાય અને એમાંથી ધૂળ થઈ જાય એવી સ્થિતિ અત્યારે આપણી થઈ છે. ટ્રેડ ડીલ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એના ઉપર આપણે સ્પેશિયલ એપિસોડ કરી ચૂક્યા છીએ એટલે એની ચર્ચા કરવાની નથી રહેતી આજના આપણા આ એપિસોડમાં. પણ આખરે જ્યારે આ ટ્રેડ ડીલ નો મેલ આખો પત્તાના મેલની જેમ પડી ગયો છે ત્યારે હવે શું થાય આપણા કપાસ જેવી ઉપજના બજાર ભાવનું. તો એને માટે હવે આપણે આ ટ્રેડ ડીલને ધ્યાનમાં રાખ્યા વિના વિચારવું પડે એવી સ્થિતિમાં આવી ગયા છીએ. હવે એવી સ્થિતિમાં આપણે જ્યારે અત્યારે આવી ગયા છીએ ત્યારે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા કપાસના બજાર ભાવ પર વિશેષ રૂપમાં કાંઈ પણ નબળી કે કોઈ પણ પ્રકારની સારી અસર ઊભી થાય એવો માહોલ કે એવી કોઈ પણ પ્રકારની વૃત્તિ પ્રવૃત્તિઓ ક્યાંય પણ ચાલતી નથી. આપણી પાસે કપાસનો જે કાંઈ જથ્થો હોય ખેડૂતો પાસે એ જથ્થો પણ હવે મર્યાદિત છે. મિલો એટલે કે જીનિંગ ફેક્ટરીઓ જીનિંગ મિલો જે કાંઈ અત્યારે પોતપોતાના કામકાજ કરતી હોય, ખરીદી કરતી હોય, પ્રોસેસિંગ કરતી હોય તો એમના કામકાજ પણ એકંદર મર્યાદિત છે. સાથે સાથે સ્પિનિંગ મિલો એટલે કે દોરા બનાવતી મિલો જે કાંઈ રૂ ખરીદ કરતી હોય, રૂની ગાંસડીઓ, તો એમની પાસે પણ એમની જરૂરિયાતના હિસાબે પૂરતા સ્ટોક છે અને નિયમિત જરૂરિયાત મુજબ એમને રૂ બજારમાંથી મળી રહે. બજારમાંથી રૂ મળતું ઓછું થાય તો તરત બાજુમાં સમાંતર સ્વરૂપે સરકાર એટલે કે સીસીઆઈ ચાલી રહી છે. સીસીઆઈ તરફથી દરેક જરૂરિયાતમંદ ઉદ્યોગોને રૂ સમયસર પૂરું પડી રહે એટલો રૂનો જથ્થો સીસીઆઈ પાસે સંગ્રહિત અને સંચિત છે. એટલે આ સ્થિતિ આપણા દેશની છે. આપણા દેશની અંદરના કોઈ પણ આંતરિક કારણોસર આપણા કપાસના ભાવમાં બહુ મોટો વધારો થઈ જવાની શક્યતા નથી. સાથે સાથે બિલકુલ લેવલ પ્લેન સિચ્યુએશન જ્યારે હોય ત્યારે લેવલ પ્લેન સિચ્યુએશનના આધાર ઉપર આપણે જોઈએ તો આપણા ભાવ પણ ઝડપથી તૂટી જાય કે અઠવાડિયામાં 100 રૂપિયા ઘસાઈ જાય કે 15 દિવસમાં 200 રૂપિયા ઘસાઈ જાય આવી શક્યતાઓ પણ નથી. સામાન્ય રૂપમાં આપણા બજારોમાં અને આપણા કપાસના વાવેતર વિસ્તારોમાં જે જીનિંગ ફેક્ટરીઓ ચાલતી હોય એ જીનિંગ ફેક્ટરીઓ પોતે જેવી રીતે કામ અત્યારે કરી રહી હોય એમના કામ કરવાની પદ્ધતિમાં કે એમના વેપારમાં નાનો મોટો ફેરફાર આવે તો એ ફેરફારના આધારે આપણા માર્કેટિંગ યાર્ડોમાં રોજે રોજ થતા કપાસના વેપારના ભાવોમાં 10-20 રૂપિયા કે 15 રૂપિયા આવા ફરક આપણને જોવા મળી શકે. પણ બહુ મોટા પાયે કપાસનું આખું બજાર
નીચેની તરફ જતું રહે એવી પણ કોઈ સિચ્યુએશન અત્યારે એક્ઝિસ્ટન્સ નથી કરતી, એટલે કે એવી કોઈ પરિસ્થિતિ અત્યારે અસ્તિત્વમાં નથી. સાથે સાથે આપણા કપાસના ભાવ ખૂબ ઊંચા જતા રહે અને આપણને એમ થાય કે બહુ સારા ભાવ મળ્યા, આવી પણ શક્યતાઓ અત્યારના સમયમાં કોઈ નથી દેખાઈ રહી. અને ટ્રેડ ડીલ સાથેના આપણા કપાસના ભાવના અત્યાર સુધી આપણે જે કઈ વિચારતા હતા એ તમામે તમામ ત્રાગડાઓ લગભગ કપાઈ ગયેલા આપણે સમજવા જોઈએ. કારણ કે ત્યાંની સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો એ આદેશ પછી ત્યાંના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, આપણે જેને હાવ દેશી ભાષામાં માણા ભૂરાયું થયું એવું જે કહેતા હોય કે નહીં, એ પ્રમાણે અત્યારે બિલકુલ ટ્રમ્પ સાહેબ ભૂરાયા થયા છે. ત્યાર પછી એટલે કે ચુકાદો આવ્યા પછીના 2 દિવસ દરમિયાન પણ એમણે 2-3 વખત જુદા જુદા નિર્ણયો લીધા ટેરિફના મુદ્દે. ટેરિફનો એક નવો આંકડો જાહેર કર્યો, પછી એના ઉપર પાછું બીજું એક ટોપકું મૂક્યું, પછી એ જે ટોપકું મૂક્યું એ ટોપકું પાછું કેટલાક દેશ ઉપર મૂક્યું, કેટલાક દેશ ઉપર ન મૂક્યું. અને આ જે ચાલી રહ્યું છે ત્યાં એટલે કે અમેરિકામાં એ જે ચાલી રહ્યું છે એને અમેરિકા જેવો લોકશાહી પરસ્ત દેશ લાંબો સમય ચલાવી નહીં લે એવું આપણને લાગે છે. કારણ કે અમેરિકા એટલો બધો સારી રીતે લોકશાહી સાથે ઓતપ્રોત થઈ ગયેલો દેશ છે કે એને આવા ગતકડા ન પોસાય. અને એમાં પણ રાષ્ટ્રની સર્વોચ્ચ સત્તા કક્ષાએથી આ પ્રકારના બિલકુલ ચિત્ર વિચિત્ર નિર્ણયો, કોઈ પણ આધાર વિનાના, પાયા વિનાના, લાંબા ગાળે ન ટકી શકે એવી નીતિવાળા નિર્ણયો લેવાય. અને એ લેવાયેલા નિર્ણયોને ત્યાંની સુપ્રીમ કોર્ટ એમ કે આ નિર્ણય ખોટો છે, ગેરકાયદેસર છે અને બિલકુલ રદ બાતલ કરવામાં આવે છે, ત્યારે નવી ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. અને ત્યાર પછીના 2 દિવસ દરમિયાન એટલે કે ભૂરાયા થયેલા ટ્રમ્પ સાહેબે ચિત્ર વિચિત્ર નવા નિર્ણયો જાહેર કરી અને નવા નિર્ણયોના ફતવાઓ જે કાંઈ બહાર પાડવાની શરૂઆત કરી છે એના ઉપર પણ વિચારણા થવાની શરૂ થઈ ગઈ છે. અને જે વિચારણા અત્યારે ત્યાં થઈ રહી છે એ નાગરિક દરજ્જે એવા રૂપમાં થઈ રહી છે કે આ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ઠરેલ નથી અને તેથી લાયક નથી. આની સામે ઇમ્પીચમેન્ટ પ્રપોઝ એટલે કે મહાભિયોગ પ્રસ્તાવ દેશની સંસદમાં લાવવો જોઈએ અને આ વ્યક્તિને અમેરિકાના સુપ્રીમ સેન્ટર પરથી હટાવવો જોઈએ, નહીં તો આપણો દેશ આખી દુનિયાનો દુશ્મન બની જશે. સાથે સાથે આપણી આખી આંતરિક સંસ્થાકીય વ્યવસ્થાઓ, આર્થિક વ્યવસ્થાઓ, ન્યાયિક વ્યવસ્થાઓ, આ બધું જ મોટા પાયે ડેમેજ થશે. એટલે એમને ત્યાં જે ચર્ચા શરૂ થઈ છે એ ચર્ચા કઈ દિશામાં જાય, કેટલી ઝડપથી જાય અને અંતે કેવું પરિણામ આપે એનું અત્યારે હવે કોઈ ચિત્ર જ જ્યારે સ્પષ્ટ નથી થઈ રહ્યું. સામે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો ટેરિફ સંબંધિત વટહુકમ જે કાંઈ હતો એ વટહુકમને રદ કરનારો હુકમ ત્યાંની સુપ્રીમ કોર્ટે આપ્યા પછી આપણા દેશની સરકારે આ ટ્રેડ ડીલ કે જે ટ્રેડ ડીલના એક પક્ષકાર આપણે પણ છીએ, આપણા દેશની સરકાર આના ઉપર એક શબ્દ પણ હજી બોલી નથી. એટલે ખરેખર હવે શું થવાનું છે એની આપણને કોઈને ખબર નથી. નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજે આપણે જે કઈ ચર્ચા કરી રહ્યા છે એ આપણી ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.